ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બ્લોગમાં. બરાબર, હું આવી ગયો છું ભાગ બીજો લઈને. હજુ નાવાનો મેર આવ્યો નહીં, એટલે એરા નેરા શર્ટમાં એરા નેરા કપડામાં ભાગ બીજો બનાવું છું. બરાબર, તો દ્વારકા જવામાં આપણે ઓલમોસ્ટ હજુ કંઈક 70-75 કિલોમીટર કાપવાનું છે. એટલું જ રહ્યું છે. પછી અહીંયા જઈને દરિયો કિનારો તમને બતાવી દઈશ. ઘણું ખરું બધું વસ્તુ હોય તમને બતાવી દઈશ. બરાબર, તો બન્યા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે. અને એક વિડીયો ખાસ ઓલમોસ્ટ મસ્ત છે, તમને બતાવી દઉં. આ બાજુનો કંઈક અલગ જ છે, કંઈક સારી વસ્તુ. બરાબર, આપણે ટીવીમાં પણ જોયેલું હોય કે આ વસ્તુ ખાય છે માણસો. બરાબર ને, જોઈ લો. હે એક નંબર છે એ. આ ટીવીમાં કે ગમે ત્યાં આપણે જોયેલું હોય આ વસ્તુ, જેને એક ભાષામાં થુરીઓ કહી શકાય. બરાબર, આના કાંટા ખતરનાક આવે. બરાબર, જો ખૂબ બધા છે. તો આપણે જઈએ છીએ, આ બધા જ્યાં છે હાકા પાછા ત્યાં છે. ગાડી આપણી પડી છે ત્યાં. જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે. એક નંબર છે ને. ચલો આપણે પણ જઈએ ગાડી બાજુ, પછી જોઈએ આગળ. હવે ગાડી આપણે ચલાવવાની છે. રાત્રે 2-3 વાગ્યા સુધી આપણે ગાડી ચલાવી.
ખતરનાક પડ્યો આપણે જવું નહીં જો આપણે લાગે બીક તો કાંટો તો જતો જ રહ્યો ખતરનાક જુઓ તમે અરે વાહ આ જુઓ તમે આ જુઓ દરિયાના કિનારે તો મેર નહીં આવતા બરાબર ગાઈસ નાવાની મજા આવે પણ ખારું ખારું પાણી છે ને એટલે મજા આવતી નહીં આમ મોટું ખારું ખારું થઈ જાય આખું એટલે આમ એવું થઈ જાય છે ને કે નાવું જ નહીં પણ આયા છે તો હવે ના આશું તો નહીં તો દીધું છે ઓલમાં બધું પલાળી તો દીધું જ છે બરાબર જોઈ લો બધા ઓલ તમે આ ખાલી દરિયાના મોજા કેવા આવે ફૂલ ફૂલ હે ફોટા ફોટા પાડે તો અરે જ નાતા હોય એવા દેખાય પોપટ બને દે મિલન ઠાકોર જો હેરસ્ટાઈલ જેવી હતી ને તે થઈ ગઈ પોપટ જેવી ગાઈસ સોરી પણ નહીં બધા કપડાં બપડા પહેરી હવે ગાડી આવી ગયા છે ને હવે જઈએ છે દર્શન કરવા લેટ તો બહુ થઈ ગયા હે હજુ કહે કે ફોટા બોટા પાડવા જવું છે પણ અમુક કે નહીં જવું ને અમુક જવું હોય તો જોઈએ ચલો જઈએ બરાબર મળીએ ત્યાં જઈએ તમને બતાવી દઉં વિડીયોમાં ચલો તો મિલનભાઈને લેવો છે શર્ટ ને આપણે બેટ દ્વારકા જઈએ છીએ તો અહીંયા ઘણા એક સલૂનની દુકાન મળી ગઈ છે તો એમને પણ જોઈએ બધા બરાબર શોપિંગ જો નોલ જઈએ શું રેટ છે શું છે બરાબર જઈએ ચલો અંદર જઈને બધું રેટ જોઈને જ આપણને તો આમ ભણકારા ઉપડી જાય એટલું રેટ છે ને મિલનભાઈ યાર આના કરતાં તો અમારે ત્યાં બહુચરાજીમાં કે એ બાજુ જાઓ તો તમે બે જોડી કપડાં લઈને આવી જાઓ તમે એટલી તો ભાવ છે ખાલી એક ટી શર્ટનો તમે વિચાર કરો જોડી લેવા જાઓ તો તમને કેટલામાં પડે હે જોરદાર કહેવાય એમ જબરજસ્ત ભાવ છે અહીંયા તો આપણો મેર આવે એમ નહીં એટલે આપણે બધું માંડીવાળી મિલનભાઈ કે મારે લેવાના નથી કપડાં બરાબર તમે શું કરો લે અહીંયા ખાખી ખાવા હા ખાખી ખાવા એવું મળે ખરી એવું ખાઈ લો હાલે ખાઈ લો ખાખી ખાવાની ચાઇના પેલા બે ક્યાં ગયા પેલા બે કીંગરા જડતા નથી ક્યાંય ચાઇના ચલો દિવસો મિલનભાઈ ખાખી નહીં ખાવી ચલો મને રહેજો વિડીયોમાં અવારનવાર અમે કંઈક આવી રીતના ફેરતા રહેશું તો મજા આવશે વિડીયો બને રહેજો બહુ મજા આવશે મિલનભાઈની ચેનલમાં પણ આપણો બ્લોગ સેન્ડ થઈ જશે બરાબર તો કદાચ આમાં ના જોઈએ તો એમાં પણ બીજા આવી રહ્યા છે બરાબર ક્યાં હુઆ કોટ ના યાર ના નહીં બજારમાં મળશે પ્રાઇસ કેટલી છે ખબર હે નહીં અમે શર્ટની પૂછીને આવે પ્રાઇસ કેટલી છે ડબલ જશે એમ
all my friends. Jigri, all jigri. ચલો આપણે બેટ દ્વારકા આવી ગયા છીએ બરાબર. હવે અહીંયાથી દર્શન કરવા જશું. દર્શન કરીને પછી દ્વારકા પાછા જશું. અહીંયા ફોટા બોટા પાડશું, દર્શન કરશું અને પછી જશું સોમનાથ માટે. પણ ઈચ્છા છે આ હોટલમાં ખાશું પછી જશું સોમનાથ માટે બરાબર. મેં રિક્ષામાં બેઠા હું. ગાડીને મૂકી દે રિક્ષા બે ગાડી પાર્કિંગમાં મૂકીને રિક્ષા કરીને પાછા હવે મંદિરે જઈએ. મંદિરે ઘર કે જાય વર્તા નહીં વરે આજે જઈએ તો જોઈ લો. મારી પેટે દ્વારકાની શેરીઓમાં ફરીએ બેટ દ્વારકાની શેરીઓમાં ફરીએ તો પછી જોઈ લો. દર્શન કરવા ગયા હતા પણ મોબાઈલ અલાઉડ હતો નહીં બરાબર. તો હવે ખાવાનું જમવાનું આયોજન છે બરાબર. હવે તો જઈએ હવે જમી. જમવું તો પડશે કારણ કે થાક લાગ્યો પણ આવે છે તો હું તો નહીં પણ ચલો જમીને બરાબર. હેલો ગાઈઝ, જમી લીધું હોય હવે પછી મુખ્ય દ્વાર કૃષ્ણ મંદિરનો આ જોઈ શકો છો તમે. જૂની ઇમારતો પાછી જૂની આ બધી તો જોઈ લો. હવે બધા ચાર અમે આવી ગયા છીએ, ચાર હજુ અંદર છે. એ જમી બમીને આવે પછી અમે નીકળશું અહીંયાથી જવા માટે બીજે. તો બને રહેજો બ્લોગમાં, મજા આવે બરાબર. તમારે કાંઈ કેવું કાઢા ભાઈ? ખાધા પછી કંઈ નહીં બોલવાનું. કેવું કેવું ખાધા પછી ઘડીક કંઈ નહીં બોલવાનું. એવું તો જબર. જો આ મંદિર જ છે એનું, કૃષ્ણ ભગવાન. સોરી જોઈ લો. બધું શાંતિ બહુ જોવા મળે છે. બહુ કોઈ પ્રકારનો એમ કે બીજા કોઈ પણ પ્રકારનો કોકાટ જોવા મળતો નથી. ચારે ચાર આવી ગયા. હવે હાલો જો લો. આપણે ડોન હતા ને હવે દાદા થઈ ગયા. અહીંયા તો કેવું મસ્ત દેખાય. આપણે ડોન હતા હવે દાદા થઈ ગયા. ખાધા પછી એમ ના કાઢા ફરી દાદા થઈ ગયા. જઈએ. ગરમી લાગે, ગાડી બાડી પાર્કિંગ જઈએ, ગાડી લઈને પછી જઈએ બરોબર. તો ગાઈસ તો રિક્ષા કરીને આપણે આવી ગયા હતા ને હવે જશું આપણે ગાડીમાં બરાબર. તો હવે ગાડીની જઈએ. કેવું હોય ગરમી ને ગરમી. અત્યારે ગરમી લાગે, રાતે ઠંડી લાગે. હવે ક્યાં જવું યાર. અને જો આમને આ બસ સારી હુજે, બીજું કઈ હુજતું નહીં. ત્યાં ગયા ત્યાંથી તરત આમ કરી દે લાબા. તમારે કઈ કેવું છે? તો ગાઈસ તો જોઈ લો આ બ્રિજ.
હવે થોડીક ઉતારશું રીલ, ફોટા બોટા પાડશું અને પછી અહીંયાથી નીકળી જઈશું. બરાબર, તો એટલું બધું કાંઈ છે નહીં. એટલે હવે અમે ચાલુ કરશું રીલનું એડિટિંગ, રીલ બનાવશું. બરાબર, જોડો આ બાજુ ચાલુ થઈ જશે. બરાબર, બન્યા રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, કેમ છે? તો જોઈ લો, બેટ દ્વારકાથી આપણે દ્વારકા આવી ગયા પાછા. બરાબર, તો શું કેવું હોય? હજુ કઈ કેવું નહીં, હવે આપણે દર્શન કરવા જવાનું. દર્શન કરવા જવાનું. જોઈએ, ગળદી ના હોય તો જાશું, નકે ફોટા બોટા પડે ને સારું કરે કૃષ્ણ ભગવાન. પછી જવાનું છે બીજે. બરાબર, જઈએ હેડો, તમને પણ બતાવી દઈએ. આલી વખતે તો કંઈક તાપ લાગે છે અને ઊંઘ પણ આવે એટલે થોડી ઘણી આગા પાછું હોય તો ચલવી લેજો. બસ ચલો. ના જો ચુસ્કીમાં રહે ના, આમ જો આ હિરોઈન ચાની ચુસ્કી ખરાબ પડે. ચાઇન ઓલ હે પાછા બેટ દ્વારકા જવાનું. જો તમે બધા ક્યાં અડ્યા લ્યા? તમારે સાંડ ના હોય ને તો ના લેવાય, પણ એમ કહું હું. સરખી ચાય પીધી ને તોડી આવશે ખબ ખબ કરતું. ફાકી જઈ તે પીવા આવે તારે ફાકી. આપણે મહિન્દ્ર થાર છોડાવવાની કેવી ખબર છે? આવી જો લે હે, ખતરનાક. કેટલી પડી છે? 10. સીધું મૂછે વાળા પક્કમ જો મહિન્દ્ર થાર શું. તો અહીંયા ઘણા કેમેરા વાળા પણ હતા, એમની પાસે પણ આપણે થોડા ફોટા બોટા પડાવી લઈએ. જો લો, બાકા ચીકી બોલા હે મિલનભાઈ. જો લો, ફૂલ સપોર્ટ. આપણે પણ ફોટા પડાયા છે, તો જોઈએ જેવા ફોટા આવ્યા છે. ફોટા બોટા તો આમ તો મસ્ત આવ્યા છે, એને બતાવ્યા આપણને. ફોટા પાડ્યા, અમે જ પાડ્યા, 2 જણા ચડાવી લીધા ફોટા, લઈ લીધા આપણે. બરાબર, પણ પેલા એમને કોઈને ફોટા પડાયા. એ હવે ફોટો જોશે, આ ફોટો જોશે, આ ફોટો જોશે, આ ફોટો જોશે, તો એમાં એને ખબર પડી જશે કે જઈએ છીએ દરિયા કિનારે પેલી બાજુ, ત્યાં પણ જઈએ અને જોઈએ દરિયા કિનારો. બરાબર, બને રહેજો, તમને પણ બતાવી દઈશ દરિયા કિનારો કેવું હોય ને જેવું નહીં, બધું જ બતાવી દઈશ. બરાબર, સવારમાં આવો ને તમે, અહીંયા ઊભો રહેવાની પણ જગ્યા નથી હોતી. બરાબર, આ તો અમારા બેને નસીબ સારા કે અમે અહીંયા ઘણા આવી ગયા અને સુખ શાંતિથી ફરી. બનશે એટલે, બાકી જો ચાલુ થઈ જાય ને દરિયા કિનારે બહુ મજા આવી જાય. બરાબર, એટલે અહીંયાથી જવાય, અહીંયાથી અમે જાય છે, અમે જઈએ છીએ હવે ગોમતી નદીના કાંઠે. ગોમતી નદીના કાંઠે ફૂકી ગયા છીએ. ગોમતી નદીમાં પાણી તો એટલું બધું છે નહીં, પણ છે એવું નોર્મલી. પણ આમ છે જોઈએ. ભાઈઓ આપણા ભાઈબંધો થોડાક ઈ બાજુ પણ છે, તો એમને પણ મળી લઈએ, કારણ કે આપણને મૂકીને જતા રહેશે
એ આપણને મૂકીને જતા રહ્યા પણ આપણે એનો ફાયદો ઉઠાવી લીધો હોય એટલે વાંધો નહીં આવે બરાબર. જોશે મામા તો પેલા જોકશે. અહીંયા નહીં જોકે જ્યારે જોશે હા એ તો વ્લોગ જોશે કે પછી અમારા ફોટા જોશે ને એટલે ઓલરેડી આપણને થોડું ઘણું કહી જ દેશે એ રે કે અમને પૂછ્યું નહીં એમ, અમને ના કીધું, અમને કીધું હોત તો અમે પણ આવો. અરે યાર ગાઈસ તમને બતાવી દઉં માછલા, સમુદ્ર માછલા તમને બતાવી દઉં બરાબર. ખતરનાક જોઈએ તમને ટ્રાય કરીએ બતાવીએ. ગોમતી નદીના કાંઠે કેટલા માછલા જોઈ લો. આ બહાર જ રહી છે. અમુક લોકોને તો કંઈ કંઈ થતું હોય છે મનમાં. જોઈ લો નદીના કાંઠે આ બધા જ માછલા સમુદ્રી માછલા છે, દરિયાના માછલા. એવું નહીં કે આટલામાં જ છે, બધે એટલા જ છે. ખાયમાં જોઈ લો આ મોટા મોટા માછલા પણ અહીંયા અમુક આવી જાય છે. ચલો ઉપર જઈએ. હવા નીકળી ગઈ. ભાઈનો પોપટ થઈ ગઈ છે, હવા બધી નીકળી ગઈ છે. જોલો આગા મોજા મિલન, સમુદ્રી મિલન, એક નદીનું અને સમુદ્રનું મિલન અહીંયા થઈ રહ્યું છે. જે ગોમતી નદી સમુદ્રમાં અટેચ થઈ રહી છે. જોઈ શકો છો. આપણને એવું લાગતું હતું પાણી એટલું બધું નથી પણ જોઈ શકો છો તમે લોકો અતિશય હાથ તો શું તમે દૂર દૂર સુધી દેખાયું નહીં હોય પણ તમને બતાવી દઉં બરોબર. એ દેખાય તો બતાવી દઉં. એ બહુ મજા આવે છે બાકી. દૂર દૂર સુધી ચક્રા નાવડા દેખાય. શું કહેતો મિલન બોલાવો. બહુ મજા આવે યાર. એવું મજા આવે ને. ઘેર જવાનું મન થતું નથી વટિયામાં તો યાર બહુ રહ્યા આપણે. અત્યારે મૂકીને જવાય નહીં. એ આપણો મેન સ્થળ છે જેમ કનૈયાનું હતું એમ. તમને દરિયો બતાવી દઉં. અતિશય આમ એવું લાગે કે વાહ ભાઈ વાહ. મજા આવશે બરાબર. ચલો આપણે અહીંયા જઈએ. એમના શું કે છે એ બધું વાપરીએ. પહેલાં તો બોલશે જ કારણ કે આપણે એમને મૂકીને બીજું કામ કરવા માંડ્યા હતા. એટલે મતલબ અમારું કામ. ચલો આ ભાઈને ચિકનગુનિયા થઈ ગયો શું તમને બતાવું દેખાય તો એ ચલો આ પથરાની સાઈઝ. અરે યાર ચલો કેવડા પથરા પડ્યા સમુદ્રી નહીં એટલે મૂકવામાં આવેલા જેથી કરે આગળનું ધોવાણ. ચલો આખી ટીમ આપણી અહીંયા ઘણા ફોટોશૂટ કરી રહી છે તો આપણે પણ ફોટો પડાવી લઈએ અહીંયા ઘણા બરાબર. નીકળ્યા છીએ ફાઇનલી. અમે વિડીયો અને બીજો ફોટો પડાવવા રહી ગયા હતા તે પાછા પહેલાં અમને મૂકીને જતા રહ્યા. અમને કહેલું અમે કે ઊભા રહેજો પણ ઊભા રહ્યા નથી. તો એમને લેવા અમે એમની પાસે લેવા આવેલા પણ એ અમને લેવા ના રહ્યા બરાબર. તો ફટાફટ ગાડીએ જઈએ ને ગાડીએ જઈને અમને થોડુંક કહીએ કે ભાઈ ચમ અમારે બેની હંગા નથી કરતા બરાબર. તો આપણે એ જ રૂટ છે એટલે હવે કાંઈ એમાં બતાવ્યા જોવું છે ને જે તમે આગળ જોઈ લો બરાબર.
બને રહેજો વિડીયોમાં, બહુ મજા જો આવે. જોવા જેવું તો ઘણું છે પણ અમે જ્યાં નથી. ચલો મળીએ. પાપ તો હોય. આ મળી ગયા તા આ અને આ પાપ ધોવે. બધા પાપ કરીને હવે પાપ ધોવા ગોમતી નદીમાં ઉતરેલા. હવે તમને લાગે છે આ પાપ ધોવે? આપણું પાપનો વિચારો અમે ધોઈ લાગ્યું. વાહ, અમે તો અમારે અત્યારે નથી કીધું, એમ તો જવું. ક્યારનું ધોઈ હા, નાખ્યું. અજાણતા કેટલાય પાપ થઈ જાય. હા, આપણા ઘડીએ ઘડીએ દ્વારકા આવી ગયા. આ બધી પૂજા પણ ચાલુ આને છે. કહેવાય પૂજા. બરોબર. ગાઈસ એવા કંટાળ્યા છે ને, પેલા બધા ગયેલા છે ફોટા પડાવવા, પણ હજુ ફોટા પડાને પકડીને લાયા હતા. પાછા કે અમે આવીએ પછી લેવા જઈએ, પણ હજુ આયા અહીંયા લેટી જવાનું મન થાય છે ગાઈસ. છેલ્લા 1 કલાકથી અમે અહીંયા બેઠા છીએ ત્રણેય જણા, અને તમે સનસેટ જોઈ શકો છો કેટલો મસ્ત થયો છે. દેખો તો કેટલો મસ્ત લાગે હે. જોવો તો આખો લુક. અમે એક ભૂલ કરી છે. અમે એક ભૂલ કરી છે કે અહીંયા બેઠીને સનસેટ જોયો. જો દરિયા કિનારે જઈને જોયો હોત તો 1 નંબર દેખાવતો એમ, 1 નંબર. બરાબર. તો હવે ભૂખે લાગી છે અને જો લો તમને ફરીથી એક મસ્ત સનસેટ બતાવી દઉં, પછી આપણે કરીએ વ્લોગને બંધ. બરાબર. જય દ્વારકાધીશ મારા નાથ. ચલો હવે પેલા આવે પછી જઈએ આપણે. જો હવે પ્લાન કઈ કઈ જગ્યાએ જવાનો છે, પ્લાન તો ઓલરેડી સેટ જ છે, પણ એ આવે પછી રૂટ નક્કી કરવાનો રહેશે. બરાબર. ચલો મળી. એ બધા હવે આવ્યા છે, હવે જઈએ ગાડી બાજુ. આ બધા આવી ગયા, બાકી એ જો અડધા આવે છે. 2 જણા આવે ને 2 જાય ને 2 આવે ને 2 જાય. તો જુઓ 2 આવે લાઈન. બરાબર. હવે જઈએ ગાડીમાં, પછી જોઈએ સી બાજુ જઈએ. બરાબર. ચલો ગાડી આવી ગઈ અને દૂરથી કંઈક આપણા દ્વારકાધીશનું મંદિર કંઈક આવું દેખાય. જુઓ બહુ ઘડિયામાં લાગે. મસ્ત લાગે. લાઇટિંગ બાઇટિંગ. ગાઈઝ ભૂખ એવી લાગી હતી અને તબિયત થોડીક વીક થઈ ગયેલી, એટલે બોલ્યા હાલ રહ્યા નહોતા, એટલે ડાયરેક્ટ હોટલે જઈને શૂટ કર્યું, ક્લિપ બનાવી. બરાબર. તો હવે આપણે જમી લીધું છે. જમીન હવે જવાનું છે સોમનાથ. બરાબર. જઈએ છીએ સોમનાથ. અહીંયા રહેશું રાત. સવારે દર્શન બર્શન કરી ફ્રેશ થઈને પછી જશું ઘર તરફ. જઈશ તો રાતના 12 વાગી ગયા. સોમનાથ પણ પહોંચી જાય. તમે જુઓ આ ગાડીમાં ચેવું કરીને પૂરા હારે આવી હાલત બનાવી. જેમ કે ઘરે એમની સિયાટીમાં 3 જણા ભેગા થઈને ના હોતા. કાલ મિલો હોતો તો મામા હોતા હતા એવી રીતના આજકાલ પીજે હોતા. લે જો કાલ છે મારી તો વાત જ ના કરી. હું 2 દાડે નહીં તો મારો બાપ 2 કલાકે જ નોકરી કરે. ચલો આપણે કંઈક વાપરીએ, નાસ્તો વાસ્તો કરીએ. ચલો મિત્રો દ્વારકા સોમનાથ આવી ગયા છીએ અને હવે અહીંયા ઘણા એક રૂમ ભાડે રાખી છે, તો અહીંયા જઈએ અને થોડોક સુઈ જઈશું સવાર સુધી અને પછી ફ્રેશ થઈને આવીને આગળની જર્ની ચાલુ કરશું. બરાબર. ચલો ગુડ નાઇટ.
સપોર્ટ કરજો યુટ્યુબમાં બરાબર. ચલો બાય બાય.